મારું બેટું ઉનાળામાં મરસા પાછી વધારે જાય અને વિચાર કરું છું કે લાવો જવું આઢુના ઘેર આઢુન મરચા બીજા ખવડાવતા હું આ તો અમારા બધા યાદ નથી નહીં મારું બેટું આઢુને તકલીફ છે જબરી રોટલાની બધી તકલીફ પડે છે આ મરસા હાલતા હું અને આઢું ભેગો થતા હું આઢું મરસન પર ચટણી ખાય તો લાગશે મારા આઢું મરચાં મારા માટે લાવ્યા હું નંબર વાયા તો તે આઢું હાલવા આવ્યા મને એમ મારા આઢું તો જીવ બાળ્યો એમ હા કેમ કે અળગું ના રાખ્યું એમ લાગવું છે મારા આઢું કે ભાઈ એ મરસા એ એમ એક કામ કરો પહેલાં મારા આઢું ફોન કરું મારા આઢું ઘેર છી કે જોડે મહેમાનગતિ જ્યાં છી મહેમાનગતિ જાવ તો ઠીક છે થોડો થાકેલા જો છે થોડો વિહોમાં કરવા દો બેહું એ બાપરે આઢું પેલા ફોન કરો આઢું ઘેર છે કે બહાર છે વારું હલો જય માતાજી આઢું આ રે અમે તો ખેતરમાં છીએ આ તો મારા આઢું ની યાદ આવી આ મરસા વેણતો હતો કે તે કીધું મારા આઢું મરસા ખવડાવતા હું ચટણી બીજી અને આઢું ભેગો થતા આવું કીધું એમ ના ના આઢું તાર મારે યાદ તો ઘણી આવે છે હા હા તમારી વાત સાચી છે પણ શું હવે અહીંયા આવું કે એટલે હાળી યાદ આવી બિચારા યાદ નહીં એટલે મને થોડું દુઃખ લાગે એમ હવે શીરો ખાતે અમને સારું કાઠું પડે થોડું કેમ તારે ઘેર હા પણ કાઠું પડે અહીંયા ખાવા બેસતા એમ કે હાળી નહીં અમારા હાળી હી નહીં અને હાળી પછી શીરો ખાવા બે તો હાળી યાદ આવે હા હાર ને હું વજે આવું તાણે હાર નીકો આડું હારું હારું આડું આડું હો હા જય માતાજી જય માતાજી કંદાડાનું મારા ઘરમાં કાઠું કાઠું થઈ ગયું ખરેખર અને આ જેટલો ઢોર રાશે ખરેખર કે હવે એક આધું અને ડોશી હતી એટલી ઘડી સારું હતું એમ કે ડોશી હોત તો મારે આટલું બધું આ મારે ના કરવું પડે ખરેખર આ મારા દુઃખના દાડા આવી ગયા ખરેખર કે શું કરવું શું કરું આ રોટી મરી ગયા ને કંદાડે એ તો જન મંદિર ઓમ મોય ઘરમાં જઈને હારે એમાં નહીં થતું કે આ બધું મારે કરવાના વારા આયા એ ફોન મેલ લે ફોન મેલ તારા મહાને ફોન આવ્યો તો ચમ નહીં આવી ઘડી વાર તારા મહા હમણાં આવશે ને કીધું કે કોઈ ખાવાનું લેતો આવજે ઉભો થા તો મારો જાણી દસમનો શું કરવા ફોન મેક માર પર જાણી ખરેખર આ ડોશી હોત તો ખરેખર કે કેટલું સારું હતું કે ડોશી મરી જતી રહી પણ એટલે ફોન મેલે એ દસમન એટલે તારો માહો આવતો હશે હમણે એટલે મેલ કે ન કર હમણે એકી પાવડે છોપાડ્યો સારું મરતા ને શું કરું આજ ઓને તો રજા ના રહેતી હોત તો સારું હતું શું કરું શું ના કરું એ જ કંટાળો આવે એટલે ઉભો થાય મરતાડી છે દસમન શું કરું હટ આ કંટાળો આવે ખરેખર કે આ બધું હવે આઠું કહું છું બધા ઢોર પાન રે અને એક હાથી આઠું આલ દેવી ગાય આ કંટાળી આખો દાડી આ ઢોરોનું કર્યા શું કરવાનું હા આઢું વચ્ચે કેટલા વાગે આવી હવે
ફોન તો કર્યો છે એને કે હું હમણાં હોજે આવું છું પણ હવે આવી કેટલા વાગે છે ખબર એ દશમાન અલ્યા ઓ માય અલ્યા થોડા ઘણું તો કોમ કરાય અરે ની મોને અરે દશમન થયો છે આજ મારો ત્યાં દશમન હેડ કે અલ્યા આપણે હોટું લેવું પડશે હમણાં અલ્યા અરે ની મોને એમ ઓ મેં થોડું ઘણું કોમ કરાય હેડ નગર હમણાં હાફ કાવો પડશે હમણાં એટલે હેડ કે નગર હમણાં લાય મારો છોકરો નહીં અલ્યા દશમન અલ્યા હું હેડ કે નગર હમણાં ઓ મેં લાય મારો છોકરો નહીં લે હમણાં મૂતરી જાય હમણાં કી થાપે હમણાં દશમન બની જાવ ઓપર તારા માહો આવી કે એટલે તાર માહો આવી હમણાં તું મૂકો ને એટલે પૈસા આલો લેવા મેં જાજે પાછું દુકાન હો આ તાર માહો તાર માટે ચાવણાનું પેકેટ લઈને આવી આ પાછો અહીંયા આગળ પાછો મજાક ના કરતો હોય તો પાછા તને ખબર ને ચેવા મગજના હો તાર માન ફોન કર્યો આવે આવી એટલે હું પૈસા આલું ભાઈ તું જાહેર દુકાન અને હું એટલી ઢોર દોઈ નાખું હો અને આપણે તારે તું ચા પી અને તું જા દુકાને હો લે અડધા લીલા તોડ્યા હે ને અડધા લાલ તોડ્યા હે હવે વિચાર કરું છું કે લાલ લઈ જાઉં કે લીલા લઈ જાઉં મારી ગણતરી એવી છે આ આઢું છે ને આ લાલ મરચાં ખવડાવું મારું બેટું આઢું લાલ મરચાં ખાઈ ગયા એટલે ખુશ તો થઈ જાય કે આઢું જબરા પાછા મરચાં અને તે ખાય હારા હે આ લાલ લઈ જાવ ને ઓ ધન્યડો હાય ઓછા લઈ જાવ તો ઝાડા થઈ જાય આઢું ગાળે બોલ છે આઢું તો આ છોકરા જે જબલા બબલા રાખ્યા નહીં ના પંચામ બધું સુખી જાય હમણાં ના કરતા જો સુધી હાચવવાનું મારે પૂછું કેટલા ગ્રાહક કર્યા પણ કોઈ લઈ જતું નહીં અત્યારે ભાવે હારો છે ને શું કરવાનું સગીરાભાઈ રામ રામ આવો બોલો હું હતું કયો આ પૂછું તે પૂછું તો હાલવાનું જ છે ઉડાડવામાં જ તમે ઓછું થઈ જાય તો હાલવાનું જ છે કે પણ 10,000 રૂપિયા ટોલી છે તારે 10,000 રૂપિયા થતા હશે અરે 10,000 રૂપિયા થાય છે તારે 4,000 માં તો હું લઈને આવું અરે 4,000 માં તો ઘઉં એ ના મળે કોઈ હું છેલ્લે ના મળે તમે હા હોય એટલા અરે તમે શું મળો આ 10-12,000 રૂપિયા ભાવ છે પણ જો તમારે લેવું હોય ને તો 8,000 રૂપિયા સુધી કરી આલ્યો 5,000 અરે ના મેળાવો યાર 5,000 આ ભૂસાની કિંમત છે કોઈ આ ખુદું કોઈ ભંગાર છે આ તો હોનું કહેવાય હોનું જો હોનું હે આ હોનું કહેવાય આ દેશી ખેતી કહેતા હોય ઉડાડો મત યાર ત્યાં નાટક ના કરવો છે ના લેવું કોઈ નહીં આ તો હોના હરકું પૂછું છે તમને શું ખબર છે આ પૂછું કહેવાય આ જેટલું હાસવ્યું છે જેટલું પક્યું છે ઓમણી મફળી કાઢી અરે અડધી મફળી તો ઓમણો ઓમર છે સગીરાભાઈ આપણે ભાઈબંધ હોય છે અલ્યા ભાઈબંધ સાચું પણ ધંધામાં ભાઈબંધી ના હોય અલ્યા ગયડા ત્યાં ભલો ત્યાં પણ ધંધામાં ભાઈબંધી ના કરે પેલો ઘોડો ઘાસથી દોસ્તી કરે ખાય હું કેવા માંગુ અરે સમજીને ચો સુધી કરું યાર એ કામ કે 7,000 રૂપિયા રાખો ના તો મેં ના આવો છેલ્લા 7,000 રૂપિયા બરોબર શું કીધું છેલ્લા 7,000 રૂપિયા તો વાત કરો અરે 5,000 માં ના મેળાવો તમે જજો ભાવ બગાડ્યા કર હવે તો મારે હાલવું જ નહીં હવે તો હાલવું જ નહીં ના મેળ જ ના આવે ત્યાં તમારે કોમ કરો છો મારા ભાઈને લઈને આવું તારે ત્યાં તમારા ભાઈને લઈને આવો તો મારા બહારને લઈને આવો મેળ આવો નહીં શું કીધું કે ગોમના સરપંચને લઈને આવો તો મેળ આવે એવો નહીં છેલ્લા 7,000 રૂપિયા આ ગરીબ આમ જિંદગી દાસી શું કીધું ગરીબ આમ જિંદગી દાસી હાલું જ નહીં ના પોહાય છે ને તારે વાત પૂરી કરજો એટલે તમને પડી હા જો તાર શાંતિથી આવ્યો હોય એને વાટે જજો ને વાટમાં કોઈ બગાડતા નહીં હો હાર જો તાર મારી હા હોવાનો આ એક
ચોથો ઘર ગાયો પણ મારી હાવડ ફ્યુચરનો કોઈ ભાવ આવતો નહીં, કોઈ ખબર પડતી નહીં મારી હાવડ. હું કઈ કની નજર લાગી છે ખબર પડતી નહીં. જો હાસ્યો આ નાના કરતા આખી એલપી પર આવવાની છે, આખી એલપી. જો હાસ્યો અરે કોઈ વાંધો નહીં, ગોમ્બો ઓટો મારતા આવું અને મારી હાવડનું ઓટો મારીને આવું પશુ વાત. હારું હેડો જવા દે ગોમ્બો, એકાદો ઘર આખા કરું. લે પણ હો રામ રામ લાકડી પડી ગઈ. હા અરે ભાઈ બોલે જે તું મને બોધવા દે, ભાગડી બોધવા દે. હા હા ચમ આવો રામ રામ. છો દાદા બાપુ જોઈ ગયા? હા તાર કામ કામ કરે. અલ્યા મારા આઢો તો અરે ભણા તું હે ને ખાટલા બેહું. મારે તો આઢું ના જો હાળી હતી કે એટલે મોસાય હારા હતા. હાલ તો મોસાનું ઠેકાણું નહીં મારા આઢું તો. શું હે ભણા શાંતિ છે કે? હા શું છે તારા કાકો ખેતરમાં જાય? અરે બિચારા તારે માં મરી ગઈ કે તારના મારે આઢું જે તકલીફ ખૂબ આવી. શું થયું? ના 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 રો બેટા, ના રો ના રો તો નહીં કશું નહીં. જો તારી મમ્મી મરી ગઈ કે તારા કાકો નારાની ઘણી યાદ આવે મારા હાળી તો. હો ના રો ચો બોલાય બોલાય. હા હું અહીંયા શું કર્યો? હા હું આવું હારું. અને મરસા લાવ્યો છો ને? હા મૂકું બોલો. હાર તો હેડો. આ મારું બધું જબરી વરિયા બી આવ્યો સારી ભાઈ. હા કોમ કરતા છે બુમાર બુમાર બુમાર. આ જબરી વરિયાળી બી જબરી વાઈ છે. વરિયાળી ભાવ સારો રહ્યો. એ રામ રામ આઢો. હા કાકો છોકરે ફેવર્યો તો કે હા તો વત કરવા હતો. આવો રામ 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 રામ. આવો રામ રામ રામ. રેડી શાંતિ છે? બસ તો ઘણા દાડા આયા હો. અરે આઢો આજ યાદ આવી છે ઓ એટલે મારા આઢો ભેગો થતા હોય એમ કરીને. અમારી ખેતી બતાવું તમને, દેખો ચેવી હે. હા દેખો વરિયાળી દેખો ખાલી જબરી હો જબરી હે. સારી છે કે? અરે હારું બેહરણ છે. હા હા શું કરો તમે? આ સાલ તો તને એકલો ને એકલો કંટાળી ગયો છું હા અને ઘણી તો તમારી હાળી મને ખૂબ યાદ આવે છે. શું કરું યાર? આઢો મને યાદ આવે શું કરું મારે હાઈ નહીં. તમારી હાળી હતી એટલે હારું. તમારી હાળી હતી એટલે કે મારે હારું. શું કરું એ જ મારે ખબર નહીં પડતી. અને બસ મળી જ ભાઈ? મળી ગયું બસ તો. કેટલા વાગે આવ્યા ભાઈ? હા હમણાં 4 વાગે આવ્યા છીએ. એવું હા અરે બસ ઊભી ના રે. બસ ના ઉભી એનો કોઈ હોતો નહીં. ચવાણું લેવું હતું હા પણ ભૂલી ગયો હા એટલે બસ કીધું ઉભો રે ભાઈ લેવું દુકાનમાંથી. મરચા લાયા? હા મરસા લાવ્યો છે ને મરસા લાવ્યો છે. હેલો હેડો તાણી હવે કુવા ઉપર બરોબર. હા અને શું કે તમારે ભણ્યાને મેકલું કે હા એટલે કોક પેલો શીરો બીરો બનાવ કે હા અને પછી ખાઈને તમે પછી સવાર વહેલા જતા રહેજો. હા રોડો તાણે. હો હા રોડો જા હેડો હેડો બેટા. હા ઘેર હવે આપણે કુવા ઉપર. હા રોડો. હા હું શું કહું આ છે ને અરે આપણા ઘેર આવ્યો ને આજ એટલે શું કરી તાર માહો રે ને રાતના એવી આળુતરા કરજે, એવી આળુતરા હાલ કરજે ને તો તાર માહો હમણાં ચા પીવાય ના રે. અને તાર મમ્મી મરી છે એના પછી રોવાય. અરે હાથમાં પાણી લેવા નતો આ મોટી પાઘડિયાવાળો રે કોઈ ઓછો નહીં પાછો. એને તો હું આખી જિંદગીનો બેઠું કે તારો માહો ચેવો હોય. ખાલી મેઠે બોલે ને મૂઠે આમ ચેવો છે એ તો મને ખબર છે એ ચેવો છે. હા લે હેડો તાર હેડ. હા
આ મહેમાન આયા છે. હવે જઈને ચા પાણી કરી આઢો બરોબર. હા હેડો હેડો. એટલે પેલા ખાટલો હે એટલે એ તું છોકરા ગોદડી લેતા હેડ. હા બડો આઢો આરો ખાટલો હા. બેહો તાણ હો. અને પાણી છોકરે પાઈ દઉં હો બીજું પાણી બીજું. હા બેહો તાણ હો. બેહો. અરે અરે આગા બેહો આગા બેહો. અરે આગા બેહો તમે મોટા છો. અરે હેડો તો નહીં. અમારે બેટા અરે બેટા મરચે પડી ગયા. મરચા લાયા એમ? ઓય હેડો. તો આ સાલ તો મરચા ઘણા વાવી દીધો. અરે જબરા વાય આવું તો. મરચાની વાવેતર હગા હારું અરે કર્યું. જબરું હારું આવી જતું. હા જબરું આવ્યું. તે થેલું ભરતા આપું તું કે આ લાયા મરચા લાયા ને? એ આવરા આવરા કરો ભાઈ. એ રામ રામ આવરા. હા સંતોષ છે કે? એ છોકરા બેહવા દે તો બકાય તાર મા જોડે જતો જા. બે ચોથી ભૂલા પડ્યા. એ સરવણભાઈ ચોથી ભૂલા પડ્યા. આ ભાઈ અમારા થાળે જતા રહેતા અને હું ઘેર નતો અને અનબનાવ બની ગયો તો તે તારે પૈસાનો વેત નતો, ધંધા પાણી નહીં અમારતો હાલ જેવું જોયું. ચમ નહીં અરે હાલ તો હવે મંદિર થોડું મંદિર હેડે એમ કાઠું હેડે થોડું વાગે. તો કેટલી વાવી હાલ વાવેતરમાં અરે બેહો કે ભલા આદમી. રામ રામ બે આવો રાવ રાવ અરે આવો બે બોલ. જગ્યા ભાઈ રામ રામ. આ તો હમણાં જ ભેગા થયા હતા. બેહવા હા કોક પેલું ખાર્યું કે ખાર્યું હા મગફળી કુશલ, મગફળીઓ તું? હા, મગફળીનું. એ લેવા આવ્યા હતા. બેહો કરો ભાઈ. બેહો, આવે જાઓ, આવે જાઓ. આવે બેહો. જો તમે વગી બેહો લે. આ થાચી આ ખેતી કરી કરી શું કરવાનું ઓય ખબર પડતી નહીં. જગીરાભાઈ એક વાત કહું. હા બોલો બોલો. આ સાલ મહેનત હારા મારી છે ને હરિયાળીનો ભાવે સારો હોય. અરે જોર છે. અને તમે આ વખત પોણી પાવામાં જોર રાખ્યું છે કે તમે તો આ સાલ તો પાછું ઓમ ઘણો ઢગલો કર્યો હોય. અરે ઘણો ઢગલો કરે તો પણ તારી મન છે નહીં ખબર. માણસો ભાવ આલવા નહીં આવતા. ભાઈ એક વાત કહે તો ઢોર રાખે એ ભાવ આલે હાલ છે તો આપણે ચો નહીં જાય આવતા વર્ષે વેચી માર્યું. એ તો કહો વાંધો નહીં આપણે બરોબર છે છે. પડી પડી હડી જવાની. તાણ. અને એક વાત કીધું હોય અમુક ચોમાવું આવશે એટલે હું તો કહું હાલ પૈસો પડી અને ભાવ આવે તો હાલજો. હા, હા. અને નકર પછી તમારે ઢોર ખાઈ તો તમને તો પાલવ છે. હા હા એ વાત સાચી છે. તો- અરે દૂધ હાલ છે તો બરાબર. તઈ ચડાય બે બોલ. આ મહેમાનો હમણાં આવ્યા છે. બરાબર. અરે હને બટાયા આ મારા અઢૂને ભેગા થવા આવ્યા હતા. ખબર લેવા આવ્યા. ખબર લેવા હતા? આ બેટા તું અબાઈ જા. તું બેહી જા. મરસામાં આવ્યા હતા કે હા તે કીધું લાવો આઢું ખવડા દઈએ. બરાબર. અમારે હાળી હતા કે હા તે હયાતનાથમાં રહેતા રહ્યા. ના ના સારું ના, કર્યું. મને દુઃખ તમે હાડું ભેગારો છો મને ઘણું સારું લાગે. અત્યારના હાડું તો બધા એકબીજા ઉપર ઈર્ષા કરતા હોય. અરે વાત છોડો, વાત છોડો. ના મેઠા અરે બોલની કોક બેઠું અને મનનો પેટનો ખાર જેટલો ભરેલો હોય મારી આ હવળ કોઈ ખબર પડતી નહીં. જબરું જબરું જબરું. તાણ દેખો કોક તો અમાર માટે છોકરાને એના ભણ્યા માટે કોક તો મેઠા ને એવું લઈને આવ્યો. અને હા, મારા સાચી વાત હાટુ છે. મરચાં લઈને આવ્યો તો. આમ તો એ તો જે વાયુ એ લાવી કે આ તો કોઈ વાંધો નહીં. હું તો કહું મરચાં કે એ તો વાયુ આવે છે બેટા. એ તો જે વાયુ હોય એ આલી કે કઈ બીજું થોડું આલી. આ મરચાં સારા છો? અરે મોરચો જોવો જબરો ભાઈ. આ શું ખેતી પાછી આ જો ના ના સારું છે. એ જા બેટા પોણી લે જા. જા. અરે જબર મરચો આવ્યો છે પણ આ વખત તો માપી જ લાવ્યો છે. હારું હેડો મારે કોમ છે. બેહો કે જે ચા પાણી કરી ના ના તે હાથ ભેગા થયેલા મને ઘણું સારું લાગ્યું. અરે ના ના આ કાનુભાઈ તમારે કોઈ હુટલાની વાત કરતા હતા. ના અરે ઉઠલું કોઈ હાલવું જ નહીં યાર. આ તો ભાજી ભાવે બાકી છે એમ થોડું ચાલો. હારું હેડો હા આટલું પાણી પીને જાઉં. હા અને આવતા જતા રહેજો પાછા. અરે કશો હતો નહીં. અને અમારી ખેતીવાડી જોઈ અરે જોયા તો હોય લીલી હરિયાળી મારી હા હું વાળી મજૂરી કરી છે અને કેટલા બચ્ચા રાખ્યા છે. એકે ને અમે બે બેઠો જ જાતે મજૂરી કરી. હોત ને. અરે પણ પેલી તમારી રોટી હોત ને તાત તો અડધી બમણું થઈ ગયું હોત. સાચી વાત છે. મારા હાળી વાત તો વાત અલગ હતી યાર. હું કેવું સાચી છે વાત આજે રોટીની કમી તો પડે છે હો વાળી. સગીરાભાઈ એક વાત કહી દઉં. હા બોલો બોલો. આજ અમારા હાટુ બેઠા છે. હા. બરોબર? પણ એ ઘણી જો ચિંતા એ મારી નહીં હા. એટલે એ મારા હાટુ નહીં કરતી. હા હા કરી ના કરી કરતી. કરી ભાઈ હારી કહેવાય. અરે વાત છોડો. હું જઉં ને માર હાળી ખીચતો હતી બરોબર. બરાબર. અમારે વહેલા ઉઠીને પહોંચવા જતો ઓહો. અને ચા તો વાત છોડો. 2 વાટકા ચા તમારે હાળી મને હા. અને ચા પાવે એટલે આમ અમીને ઉડકાર અડતા હતા. આ બે કુકતા પીધી છે ચાતો. એ ચામો છો ખોમી નહીં. નહીં પણ હારું હેડો મારું મોડું થાય છે હા. અને હું રજા માગું. અને કલુભાઈ તમે તાળો હોય બે હીરા રહેતા નવરા બે હીરા. હું કીધું છું? ના ના બસ તે તાર જો હું એ જઉં છું હાર હો હા જય માતાજી. એ હા લડો
લેવડો તાણી અને મરતો મોકલાવજો કે એ હા આડો જય સાબરામ કો ખા રોધવાન બોધવાન કરીએ બરોબર લેવડો બેટા હાલ લે રોડ તમે કીધું હો લેવડો શરણ લેવડો હાર્યો આપણે સાબ લેવડો જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને Subscribe કરજો. સબસ્ક્રાઇબ કરજો અને આ હાડુ માટે તો આ રીતના હાડુ ભાઈ બધા ભેગા રહેજો નકર હાડુમાં ખાર ના રાખતા નકર હાડુ કદી ભેગા નહીં રહે કો જય માતાજી જય સતીમાં અને હા મિત્રો આઠુને પહેલા પૂરી ઓળખી લેજો